શેઠ સંગાળસા અને સંગાવતી રાણીનું સંતો કહે કે એનો પૂર્વ જન્મ શેઠ સંગાળસા હતા, એ કર્ણ હતા, મહાભારતના કર્ણ હતા. અને તમે સૌ જાણો છો કે મહાભારતની અંદર દાનની વાત આવે, દાનેશ્વરની વાત આવે એટલે બધાના મુખમાં એક જ નામ આવે કે કર્ણ, મહાદાની કર્ણ. તમે વિચારો, સૂર્યોદય થાય અને કર્ણ દાન આપે, કોઈ દિવસ એવો નહીં કે કર્ણએ દાન ન આપ્યું. અરે ક્યાં સુધી પ્રસંગ છે કે એના કવચ અને કુંડળ હતા ને, એ ખબર હતી કે આમાં હું લૂંટાઈ જવાનું, મારું બધું પૂરું થઈ જવાનું, તેમ છતાં કર્ણે એના કવચ અને કુંડળ પણ આમ ખેંચી અને દાનમાં આપ્યો. તો ઈ કર્ણને યાદ કરવો પડે. કર્ણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી. કર્ણ જાયો, ન્યા બન્યા ભગવાન ભિખારી. ઈ કસોટી કર્ણની કીધી, પણ ખરેખર ધન્ય જણનારી. આ જન્મ જે સંતને આપે, જનેતા જ કહેવાય. જન્મ જે સંતને આપે, જનેતા એ જ કહેવાય. તો આ કર્ણ મહાભારતે મને બહુ ગમે હો. મહાભારતના પ્રસંગ કહેવા મને બહુ ગમે, અને મહાભારતના અનેક પાત્રો દિવ્ય છે, પણ મને આમ કર્ણની વાત આવે ને તો આમ મજા આવી જાય. આવો કર્ણ છે. તમે જો કર્ણ પાસેથી શું શીખવા મળે. કર્ણને બધી ખબર હતી કે દુર્યોધન છે આ કરી રહ્યો છે, મારી પાસે આ કરી રહ્યો છે, બધી ખબર હતી, પણ એને છેલ્લે સુધી મિત્રતા નિભાવી. શું કામ? કે જ્યારે કર્ણનો એવો સમય આવ્યો હતો ને, ત્યારે બીજા એને દુર્યોધને આવીને કીધું હતું કે હું એની હારે ઊભો છું, લઈ જાઉં એ પ્રસંગમાં 2 મિનિટ પાછો. તો પાછો સંગાળસાને રાખજો. સંગાળસા ભલે ઊભો. દ્રોણાચાર્ય આ બધા કૌરવો અને પાંડવોના કુલ ગુરુ, વિદ્યા ગુરુ, એટલે બધા ભાઈઓ બધા એની પાસે ભણવા ગયા. એટલે દ્રોણાચાર્ય બધાને ધનુષ વિદ્યાન, અશ્વ વિદ્યાન, ભાલા વિદ્યાન, ગદા યુદ્ધ ને આ બધી અનેક પ્રકારની વિદ્યાઓ શીખડાવી. અને બધા યુવાન ત્યાં તરુણો કિશોર બન્યા અને એકદમ બધા વીર જેવા કૌરવો ને પાંડવો બને. બધા આમ તૈયાર થઈ ગયા. પછી દ્રોણાચાર્યને એમ થયું કે મેં જે વિદ્યા આપી છે આ કૌરવોને ને પાંડવોને, એ કેટલું શીખવ્યા, એ મારે એના મા બાપને દેખાડવું જોઈએ. જેમ અત્યારે આપણે રિઝલ્ટ જોઈ છે, લાય તો કેટલા આવ્યા, 99 ઉપર જ હોય. બધાને કરવું જ્યાં જોયું ને 99 બેઠા. એમ અહીંયા આયોજન થયું કે કૌરવો ને પાંડવોના જે આ વીર યુવાનો છે, એ શું શસ્ત્ર અસ્ત્ર વિદ્યા શીખ્યા, એ જે શીખ્યા એ મારે એના માતા પિતાને બતાવવું જોઈએ. એટલે સુંદર મજાનું આયોજન કર્યું. રંગમંચ તૈયાર કરવામાં આવ્યું અને વિશાળ એક બેઠક બનાવવામાં આવી. એ બેઠકની અંદર સૌથી પહેલા સફેદ વસ્ત્રો ધારણ કરેલા દાદા ભીષ્મ બેઠેલા છે, અને એની જ બાજુમાં સફેદ વસ્ત્રો ધારણ કરી અને દાઢી જેની વિશાળ છે એવા ગુરુ દ્રોણ બેઠા છે. એની બાજુમાં ભગવા કપડા ધારણ કરેલ કૃપાચાર્ય કુલ ગુરુ બેઠેલા છે. અને થોડે દૂર એક વેદિકા તૈયાર કરવામાં આવેલી છે, એમાં વયવૃદ્ધિ માં કુંતાજી બેઠા છે, અને કુંતાજીની બાજુમાં માં ગાંધારી બેઠા.
અને આ બંનેની વચ્ચે એક વિશાળ સિંહાસન ઉપર રાજા ધૃતરાષ્ટ્ર બિરાજમાન છે. હવે કોઈ રહી તો નહીં જતું. આ બધા બેઠેલા છે, સુંદર મજાની વ્યવસ્થા, અને આ બધા બરાબર જોઈ શકે એમ વિશાળ પટાંગણની અંદર રંગમંચ તૈયાર કરવામાં આવ્યો છે. અને પછી દ્રોણાચાર્ય ઊભા થયા અને સંબોધન કર્યું કે હે કુરુવંશીઓ, હે મહારાજ ધૃતરાષ્ટ્ર, મેં જે કઈ મારી પાસે વિદ્યા હતી એ મેં તમારા કુમારોમાં ઉતારી છે. તમે એનું દર્શન કરો. અને આ બધાને આવી અને પોતાનું જે કૌતુક હતું એ દર્શાવવામાં આવે છે. સૌથી પહેલા એક રથ ધીમે ધીમે ઈ પટાંગણમાં આવ્યો. સફેદ પોશાક ધારણ કરેલ, હાથમાં વિશાળ ભાલો લઈ, અને ધર્મરાજ ત્યારે નાના હતા, ધર્મરાજ યુવાન હતા, ધર્મરાજ આવ્યા છે. રથની નીચે ઉતરી અને ભાલો લે અને સૌથી પહેલા ધર્મરાજ ઈ સ્ટેજની સામે જોઈ અને પોતાના વડીલોને પ્રણામ કરે છે. અને પછી પોતાના ભાલાનું જે કૌતુક હતું, જે કૌશલ્ય હતા એ બતાવ્યા છે. અને બધાએ જોઈને વાહ યુધિષ્ઠિર વાહ, તાળીઓનો ગડગડાટ થયો છે. સામે બેઠેલી જનતા વાહ વાહ કરવા લાગી છે. અને આવે એટલે પાછા દ્રોણાચાર્ય પરિચય આપે કે હવે કુંતી પુત્ર દુર્યોધન આવે છે, ગાંધારી પુત્ર દુર્યોધન આવે છે. તો વિશાળ રથ ઉપર રાજકુમાર દુર્યોધન આવ્યો, એકદમ કાળા પોશાક અને એકદમ આંખોમાં તેજ, અને હાથમાં ગદા લઈ અને દુર્યોધન ધીમે ધીમે આવી અને બધાને પ્રણામ કરીને ગદા યુદ્ધના બધા કૌશલ્ય બતાવે છે. વળી સભામાંથી જય જયકાર થાય છે, વાહ ગાંધારી પુત્ર વાહ. વળી જાહેરાત થાય, દ્રોણ ગુરુ કહે કે હવે કુંતી પુત્ર અર્જુન આવે છે. અને તેજસ્વી યશસ્વી અર્જુન આવી અને પોતાના ગાંડીઓમાંથી આમ તીર ખેંચે ને આમ ચલાવે, ધનુર્વિદ્યાના ખેલ બતાવે છે. વળી અસ્વસ્થામાં આવે, દુશાસન આવે, ભીમ આવે, બધા આવે, આવી પોતપોતાની બધી કળા રજૂ કરે. પણ એ બધું પૂરું થવાની તૈયારી હતી કા દૂરથી એક રથ દેખાણો. અને રથ ધીમે ધીમે નજીક આવ્યો અને રથની અંદર જે કુમાર બેઠેલો હતો જાણે આમ સૂર્યને ઝાંખો પાડતો એવો એ તેજસ્વી યુવરાજ એમાં બેઠેલો હતો. અને ઈ યુવરાજ નીચે ઉતરી અને રંગભૂમિમાં આવીને પ્રણામ કર્યા. અને કીધું કે મારી પાસે પણ ધનુર્વિદ્યા છે, તમે અર્જુનની વાહ વાહ કરો છો, પણ મારી પાસે અર્જુનથી વિશેષ ધનુર્વિદ્યા છે. મને પણ મોકો આપો, હું મારા કૌશલ્યો બતાવું. ઘણીવાર વાતાવરણ શાંત થઈ ગયું, પણ જેવો ઈ હતો કર્ણ જેવો એનું ધનુષ બહાર કાઢી અને કૌશલ્ય બતાવવા જાય કે એને રોકવામાં આવ્યો કે થોભી જા. અહીંયા તો રાજના જે કુંવરો હોય, રાજકુંવરો હોય, ઈ જ પોતાના કૌશલ્યો બતાવી શકે. તું રાજકુમાર નથી, તું તો સુત પુત્ર છો. તું અહીંયા આ સભામાં તારા કૌશલ્ય ન બતાવી શકે. તમે વિચારો કર્ણ ઉપર શું નથી. અને કર્ણ ધ્રુજી ગયો. પણ ઈ સમયે તકનો લાભ ઉઠાવી ગયો દુર્યોધન. દુર્યોધન પોતાના સિંહાસન ઉપર ઉભો થઈ ગયો ને સાંભળ્યું કે અહીંયા એવી જાહેરાત થાય જે રાજકુમાર હોય ઈ જ વિદ્યા બતાવી શકે. અને ઈ પોતાના સિંહાસનમાં ધીમે ધીમે
દુર્યોધન કર્ણ પાસે આવી એનામાં હાથે ખંભા ઉપર હાથ રાખી અને બોલ્યો કે જો તમે એમ કહેતા હોય કે અહીંયા રાજકુમાર જ પોતાનું કૌશલ્ય બતાવી શકે તો અંગ દેશ જે મારું પોતાનું છે, સ્વતંત્ર મારું રાજ્ય છે, એ હું અત્યારે જ મારું અંગ દેશ આ કર્ણને આપી દઉં છું. હવે એ સુતપુત્ર નથી, અંગ દેશનો રાજા છે. ઈ જ્યારે એનું ભયંકર અપમાન, સભાની વચ્ચે અપમાન થયું હતું કે કર્ણ પાસે કોઈ જવાબ નતો કે હું શું બોલું, ત્યારે દુર્યોધને એને બાજુમાં આપીને એની એક ક્ષણે તકને ઝડપી લીધી. અત્યારથી ને તું અંગ દેશનો રાજા, હવે કોણ તને ના પાડે? આ ઉપકાર કર્યો તો એટલા માટે કર્ણ બધું જાણતો તો, એમ છતાં મર્યો ક્યાં સુધી દુર્યોધન વિરુદ્ધ એને એક પાંડવોની વિરુદ્ધ એક એને ઓલું નથી કર્યું. કારણ કે એને ખબર હતી કે જ્યારે મારો ભયંકર અપમાન થયું ત્યારે આ માણાએ મારા ખમા હાથ રાખીને કીધું હતું કે તું આજથી રાજા જા. આ કર્ણ અને એને એની મિત્રતા છેક સુધી નિભાવી. તમે મહાભારતને લઈ લો. મિત્ર એસા કીજીએ जो डाल सरीखा होय, सुख में आगे नो रहे पण दुख में पीछे नो होय. એટલા માટે કર્ણએ છેલ્લે સુધી આ વસ્તુ યાદ રાખી હતી. આપણને થાય કર્ણ છે એ કેમ માન્યો? એટલે ભાઈ નો બદલે, કારણ કે એ કુંતીનો પુત્ર છે. એકવાર કોઈ જેનો હાથ પકડ્યો હોય ને એ ન છોડી દે, માટે થઈને કર્ણ. બાકી કર્ણને બધી ખબર હતી, કર્ણને બધું જાણતો હતો, કારણ કે એ તો સૂર્યનો પુત્ર હતો, કઈ જેવો તેવો થોડો હતો. તો આ કર્ણ દાનેશ્વરી હતો, અનેક પ્રકારના દાન આપ્યા હતા. હમણાં સાહેબે ગાયું ને કેટલું ભજન. હવે આવું ભજન સાંભળવા માટે આપણે 2 કલાક કેસેટ ગોતવી ને તોય ન મળે. આ તો એને ભગવાનની કૃપાથી સમયે સમયે પ્રસંગ અનુરૂપ એને ભગવાન સુજાડે છે. બાકી આ કોઈ તૈયારી કરીને એમ નથી આવતા કે હું આ બોલું તમે આ ગાઈજો એમ. એ આમ રહેશે તો અહીં જાય પછી તો બીજા દિવસે અમે મળીએ છીએ. હું તમારા બધાની સેવામાં હાજર હોય છું અહીં. પણ સમયે જેમ દુર્યોધન ઘા કરી ગયો હતો ને એમ અમારા સાહેબ ઘા કરી દે, તાળો પાડે. તમે જોજો, તમે બધાએ કથા સાંભળી છે બરાબર. જ્યાં પ્રશ્ન અમારામાં તમે આટલા દિવસ જોતા છો કે હાલો તમે એમ કહો હાલો કાંઈ પ્રસંગ ગમે એમ હાલતો હોય ને તમે એમ કહો રમાડો, એમ અમે રમાડવી નહીં. પ્રસંગ અનુરૂપ જ હાલતું હોય અને પ્રસંગ અનુરૂપ જ ગીત હાલતું હોય. કઈ બીજું ભજન ગાય ને કઈ ટાઈમ પાસ તો અમારે કરવાનું નથી, કારણ કે અમારે ટાઈમ ઘટે છે. હું ઘડિયાળમાં જોઈ જઈને ઉપાધિ કરતા કરતા બોલતો. એટલે એ પણ એક પ્રભુની કૃપા કહેવાય. બહુ બહુ સારું કહેવાય. જેને કથાઓ સાંભળી છે એને ખબર પડે કે આ વસ્તુ બહુ ઉત્તમ કહેવાય. કારણ કે ટાઈમે નથી નીકળતું, પછી પૂરું થઈ જાય ત્યારે યાદ આવે લે આ ગાયું હોત તો એ બીજી કથામાં. એટલે આવું છે. એટલે કર્ણની આપણે વાત કરતા હતા. આ કર્ણ જ્યારે મૃત્યુ પામ્યો, યુદ્ધમાં મરાયો, પછી કર્મ પ્રમાણે ફળ બધાને મળે છે. એ ગીતાજીમાં શ્રી કૃષ્ણ પરમાત્મા કહી ગયા. એટલે એમાં કઈ લાંબુ વિચારો નહીં. એટલે ત્યાં જઈને કર્ણને પૂછવામાં આવ્યું કે તમે દાન તો બહુ કર્યું છે, બહુ દાન કર્યું છે, પણ તમે સોનાનું દાન કર્યું છે. આ તમારું દાન કહેવાય, પણ જે અન્નદાન છે એટલું આ મહાન ન કહેવાય. તો કે તમારું આ દાન કોઈ આમ એટલું કામનું નથી. એમ તો કે મારે દાનવીર ઈ જ કહેવાય જે અન્નનું દાન આપે. તો કર્ણએ ત્યારે પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું ચૂકી ગયો, સોનું જ દીધા રાખ્યું. હવે પ્રભુ મારા ઉપર કૃપા કર, મને ફરીવાર ધરા ઉપર મોકલ અને મારે હું કોઈને રોટલો ખવડાવી શકું, હું કોઈને અન્નનું દાન આપી શકું એવી મને પાત્રતા આપ. એટલા માટે થઈ અને કર્ણનો અવતાર શેઠ શૃંગાર હતા. એટલે એને આવું દાન દેવા માટે તેને વ્રત રાખ્યું.